નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 વન અને વન્ય સંસાધન. હું સંગીતા માછી. આજે આપણે વન એટલે કે જંગલો અને વન્યજીવ એટલે કે જંગલોમાં રહેતા પ્રાણીઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 માર્ક્સનો ગુણભાર છે. 4 માર્ક્સના ગુણભારમાં 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે, 3 માર્ક્સનો પણ પૂછાઈ શકે અને 4 માર્ક્સનો પણ પૂછાઈ શકે. અને આ પાઠની અંદરથી નકશામાં પણ પૂછાઈ શકે. જેમ કે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્યો છે, એ નકશામાં પૂછાઈ શકે છે. હવે આપણે ચર્ચા કરવાની છે જંગલો વિશે, એટલે કે જંગલોના પ્રકાર વિશે. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે જંગલો એટલે શું. તો આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જંગલો એટલે વૃક્ષોના સમૂહને, વૃક્ષોના જૂથોને, એક વૃક્ષ નહીં પણ એક કરતાં વધારે વૃક્ષોનો જે જૂથ હોય, જે સમૂહ હોય, તેને આપણે જંગલો કહીએ છીએ. કુદરતી વનસ્પતિ વિશે પણ ચર્ચા કરીએ કે કુદરતી વનસ્પતિ એટલે શું. તો કે કુદરતી વનસ્પતિ એટલે જે માનવની સહાયતા વગર જે ઉગતી હોય, જેમ કે આપણા બગીચામાં જે વૃક્ષો કે છોડ હોય છે જેને આપણે ખાતર પાણી આપીએ છીએ. આપણી સોસાયટીમાં જે વૃક્ષો કે છોડ છે જેને આપણે ખાતર પાણી આપતા હોઈએ છીએ. પરંતુ જે જંગલોમાં વૃક્ષો છે પોતાની આપમેળે ઉગે છે, તેમાં કોઈ પણ માનવીની સહાયતા હોતી નથી, માટે તેને કુદરતી સંપત્તિ કહેવામાં આવે છે. આગળ આની અંદર આપણે જોવાનું છે જંગલોના પ્રકાર. તો જંગલોના પ્રકાર 2 રીતે બતાવ્યા છે: વહીવટી હેતુસર જંગલોના પ્રકાર અને માલિકીની જંગલોના પ્રકાર. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરવાની છે વહીવટી હેતુસર જંગલોના પ્રકાર. તો કે વહીવટની દ્રષ્ટિએ આપણે જંગલોના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. 1 અનામત જંગલો, 2 સંરક્ષિત જંગલો, 3 અવર્ગીકૃત જંગલો. તો સૌથી પહેલાં અનામત જંગલો એટલે શું? તો કે જે જંગલોમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓને ચરાવવાની પરવાનગી ન હોય. એટલે કે જે જંગલોની અંદર પશુઓને ચરવા માટે આપણે મૂકી શકતા નથી, લાકડા કાપી શકતા નથી, લાકડા વીણી શકતા નથી, ખેતી કરી શકતા નથી, વૃક્ષોને પણ કાપી શકતા નથી, તો આવા જંગલોને અનામત જંગલો કહેવામાં આવે છે. અને આ જંગલોનું વહીવટીતંત્ર કોના હાથમાં છે? તો કે સરકારના હાથમાં છે. એનું નિયંત્રણ કોના હાથમાં છે? તો સરકારની માલિકીનું ગણાય છે. સંરક્ષિત જંગલો તો કે જ્યાં વૃક્ષો જે છે એને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર લાકડા વીણી શકાય છે, ખેતી કરી શકાય છે અને પશુઓ પણ ચરાવી શકાય છે, તેને આપણે સંરક્ષિત જંગલો કહીએ છીએ. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. જે જંગલોમાં પશુઓ પણ ચરાવી શકાય છે, ખેતી પણ કરી શકાય છે, લાકડા પણ વીણી શકાય છે, પરંતુ વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વગર, તેને આપણે સંરક્ષિત જંગલો કહીએ છીએ. અને તેનું નિયંત્રણ પણ કોણ કરે છે? સરકાર કરે છે. અવર્ગીકૃત જંગલો એટલે કે જેનું વર્ગીકરણ ન કરેલું હોય તેને આપણે અવર્ગીકૃત જંગલો કહેવામાં આવે છે. જે દુર્ગમ જંગલો હોય છે, દુર્ગમ જંગલો હોવાથી તેનું વર્ગીકરણ હજુ સુધી થયું નથી. આવા જંગલો બહુ ગીચ હોય છે, જેમાં ઝાડી ઝાકરાનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જ્યાં પશુઓને ચરવવા માટેની, વૃક્ષો કાપવા માટેની, લાકડા વીણવા માટેની, ખેતી કરવાની પણ છૂટ આપવામાં આવેલી હોય છે. આવા વૃક્ષો આપણને કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. એટલે વહીવટી હેતુસર જંગલોના પ્રકાર 3 છે: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. અનામત જંગલમાં પશુઓ ચરાવી શકાતા નથી, વૃક્ષો કાપી શકાતા નથી, ખેતી કરી શકાતી નથી અને તેનું નિયંત્રણ સરકારના હાથમાં છે. જ્યારે સંરક્ષિત જંગલોમાં લાકડા વીણી શકાય છે, ખેતી કરી શકાય છે, પશુઓને ચરાવી શકાય છે, પણ વૃક્ષોને નુકસાન પહોંચાડવામાં આવતું નથી. તેને આપણે સંરક્ષિત જંગલો કહે છે, જેનું નિયંત્રણ પણ સરકારના હાથમાં છે. અને અવર્ગીકૃત જંગલો એટલે જ્યાં પશુઓ ચરાવવા માટેની, વૃક્ષો કાપવા માટેની, લાકડા વીણવા માટેની, ખેતી કરવાની પણ છૂટ હોય છે, પરંતુ તેનું વર્ગીકરણ કરવામાં આવેલું નથી. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના
પ્રકાર તો કે રાજ્યની માલિકીના જંગલો એટલે કે જે પ્રકારના જંગલોમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય તેને આપણે રાજ્ય માલિકીના જંગલ કહીશું. અને ભારતના મોટા ભાગના જંગલો રાજ્ય માલિકીના જંગલો છે. સામુદાયિક જંગલો એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કઈ? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ જે બધી સંસ્થાઓ છે એમનું નિયંત્રણ સામુદાયિક જંગલોમાં હોય છે. ખાનગી એટલે કોઈ વ્યક્તિગત માલિકીના જંગલો હોય, પરંતુ માણસ જે છે એ સૌથી સ્વાર્થી છે કે જે પોતાને લાકડા મેળવવા માટે, પોતાના સ્વાર્થ માટે 1 વૃક્ષ 2 વૃક્ષ એમ કરીને ધીમે ધીમે બધા વૃક્ષો કાપી નાખે છે અને એના કારણે જંગલો ઉજ્જળ બની ગયા છે. આવા જંગલો આપણને ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોની અંદર આપણને આવા જંગલો જોવા મળે છે. એટલે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર પણ 3 છે: રાજ્ય માલિકીના, સામુદાયિક માલિકીના અને ખાનગી જંગલો. હવે જોઈશું નિર્વનીકરણની અસરો જણાવો અથવા તો જંગલોના વિનાશની અસરો જણાવો. તો સૌથી પહેલાં તો આની માટે એ જંગલોનો વિનાશ થવા માટેનું સૌથી મોટું જો કોઈ કારણ હોય તો તે માનવી છે. માનવી પોતાના સ્વાર્થ માટે લાકડા કાપ્યા જ કરે છે. આપણને જંગલો ઘણું બધું આપે છે. આપણે 1-2 દિવસ ખોરાક ના લઈએ તો ચાલી શકે, 1-2 દિવસ પાણી નહીં પીએ તો પણ ચાલી શકશે, પણ આપણે શ્વાસ લીધા વગર રહી શકતા નથી. અને આપણને ઓક્સિજન કોણ પૂરો પાડે છે? તો કે વૃક્ષો પૂરો પાડે છે. જો આપણે વૃક્ષોને જ કાપી નાખીશું તો આપણને પૂરતો ઓક્સિજન પણ મળી શકશે નહીં. એટલે કે જંગલોના વિનાશનું કારણ આપણે પોતે માનવી છે. તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે, કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે જે માનવી છે તે ઓક્સિજન અને વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને એના જ કારણે આ સમતુલા જળવાઈ રહે છે. પણ જો વૃક્ષો જ કપાઈ જશે તો આ સમતુલા જળવાશે નહીં અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થશે. હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બનશે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધશે. આપણે ચેપ્ટર નંબર 8માં જોયું કે જે છોડ હોય કે વૃક્ષો હોય તેના મૂળ માટીના કણોને જકડી રાખવાનું કામ કરે છે. જો વૃક્ષો જ નહીં રહે તો જમીનનું ધોવાણ થશે અને આ ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની પણ સમસ્યા ઊભી થશે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર જંગલોનો વિનાશ થવાના કારણે જંગલોનો વિસ્તાર પણ ઘટ્યો છે. આપણે બધા જ જાણીએ છીએ કે જંગલોનો વિનાશ થવાના કારણે દ્વીપકલ્પીય એટલે કે જેના 3 બાજુએ પાણી અને 1 બાજુએ જમીન હોય, તો આપણા દ્વીપકલ્પીય ભારતની અંદર જંગલોના વિનાશ થતો જ જાય છે અને એની સામે તેટલા વૃક્ષો ઉછેરવામાં આવતા નથી અને ન આવવાના કારણે આ જંગલોનો વિનાશ વધારે ને વધારે થતો જાય છે. વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થાય છે. વૃક્ષો જે છે એ વરસાદ લાવવા માટે ઉપયોગી છે. વરસાદનું પ્રમાણ પણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં પણ વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થાય છે. જંગલો કપાવી જવાના કારણે જે વન્યજીવો છે એ ઘર વગરના બની જાય છે અને આ વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસ્તીમાં આવી જાય છે અને માનવ તે એમને કરડવા માટે આવે છે એવું સમજીને તેમને મારી નાખતા હોય છે અને એના કારણે વન્યજીવો હોય છે તે માનવી જે પશુઓ છે એ મૃત્યુ પામે છે. કેટલાક વન્યજીવો તો લુપ્ત થયા છે. લુપ્ત થઈ જાય એટલે ખાલી જેને નામ શેષ રહી જવું, જે ક્યારેય જોવા મળતા નથી. વન સંરક્ષણના ઉપાયો વર્ણવો. હવે વન્યનું સંરક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ? તો કે જે જગ્યાએ બળતણની જરૂરિયાત માટે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ, જે ફરીથી આપણને લાકડું બાળ્યા પછી રાખમાંથી આપણે ફરીથી તેનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ જે ફરીથી ઉપયોગ કરી શકાય
તેવી વસ્તુઓનો ઉપયોગ કરો, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા. બળતણ માટે લાકડાના સ્થાને લઈ શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે લાકડાની જગ્યાએ બીજી કોઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ, એટલે કે જે વૃક્ષો છે અનિવાર્યપણે, જેમ કે આપણે રોડ બનાવવાનો છે, હાઈવે, તો ત્યાં રસ્તા ઉપર જેટલા પણ વૃક્ષો આવતા હોય વચ્ચે, તો આપણે એ વૃક્ષોને કાપવા પડે એવા છે, તો એ વૃક્ષો કાપીને તેની જગ્યાએ બીજા વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જે પરિપક્વ નથી એવા વૃક્ષોને ઝડપથી કાપવા જોઈએ નહીં. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. ઇકો ટુરિઝમ એટલે કે આપણને બધાને ખબર છે, આપણે જાણે બધા ફરવા માટે કુદરતી દ્રશ્ય જ્યાં વધારે હોય, જ્યાં જંગલોનું પ્રમાણ હોય એવી જગ્યાએ ફરવા જતા હોય છે, પરંતુ ત્યાં જઈને ત્યાંના નિયમોનું પાલન કરતા નથી. જેમ કે ત્યાં જઈને પાણીની બોટલો છે કે પ્લાસ્ટિક છે, જેનો ફેલાવો આપણે વધારે કરીએ છીએ, અને આપણે બધા જાણીએ જ છે કે પ્લાસ્ટિક જે ક્યારેય નાશ થતું નથી, અને આપણે આ બધો કચરો આ બધું જંગલમાં નાખીને આવીએ છીએ, અને એના જ કારણે આપણે ત્યાંના નિયમોનું પાલન કરતા નથી. માટે તે નિયમોનું કડક નિયમન કરવું જોઈએ. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. એટલે ત્યાંના જે સ્થાનિક લોકો છે એ જંગલોના જતન માટે, એટલે કે જો શહેરમાં રહેતા હોય તો એ જંગલોથી દૂર છે, માટે તેમને એ જંગલોનો તે રક્ષણ નહીં કરી શકે, પણ જ્યાં જંગલો છે ને ત્યાં જે સ્થાનિક લોકો રહે છે તે લોકોનામાં જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવા જોઈએ, કે જેથી જંગલો શેની માટે આપણને ઉપયોગી છે તે તેમને સમજાવવું જોઈએ, જેના કારણે તે લોકો જંગલોનો નાશ થતાં અટકાવી શકે. શાળા અને કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો જોઈએ. તેમ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી જોઈએ, કે શાળા અને કોલેજોનું જે પાઠ્યપુસ્તક છે તેની અંદર પણ જંગલો વિશેની માહિતી આપવી જોઈએ, અને જંગલોનું સંરક્ષણ કઈ રીતે કરવું તે પણ આપણે જણાવવું જોઈએ. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે જે બાળકો છો, તમે છો, એ કાલનું ભવિષ્ય છે. જો તમે આમાંથી કોઈ ડૉક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ શિક્ષક બનશે, તો આ રીતે જો બધા પાઠ્યપુસ્તકની અંદરથી વન્ય સંરક્ષણના નિયમો જાણતા હશે તો ભવિષ્યની અંદર તેનો ઉપયોગ કરી શકે છે. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા જોઈએ. વન્ય સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, એટલે કે વનમાંથી મળતા જે આપણને સંસાધનો છે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને વિકાસ પણ ઝડપી બનશે. એટલે કે કોઈ વૃક્ષો એવા હોય છે કે જેની અંદર કીટકો હોય છે, જે સડવા લાગે છે લાકડું, તો એવા વૃક્ષોને દૂર કરીને એની બાજુમાંથી જે સારા વૃક્ષો છે એમને આપણે બચાવી શકીએ છીએ, એનો વિકાસ પણ ઝડપથી થઈ શકે છે. દાવાનળથી જંગલોનો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટેના રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. એટલે કે દાવાનળ, એટલે કે દાવાનળ જંગલોમાં લાગતી આગ, તો આ આગને ન લાગે, અને આવી આગ લાગે તો કેવા પગલાં ભરવા જોઈએ તેની માટે અલાયદા દળ ઊભા કરવા જોઈએ, કે જેના કારણે તે દાવાનળ ફેલાવતો અટકાવી શકે. અને પાલતુ પ્રાણીઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. એટલે કે આપણને બધાને ખબર છે કે પશુઓ હોય ત્યાં જ્યાં ઘાસ કેવું હોય ત્યાં એમને ચરાવવામાં આવે છે, પરંતુ પહેલાં બી આપણે વાત કરી કે વૃક્ષો કે છોડ જે જમીનનું કણને પકડી રાખવાનું કામ કરે છે, જેના કારણે જમીનનું ધોવાણ ઓછું થાય છે. તો ક્યારેક આ પશુચારણના કારણે તે નાના હોય છે ત્યારે જ તેનો નાશ થઈ જાય છે. માટે પશુઓ ચારણ દરેક જગ્યાએ ન થાય એની માટે અલગ વિસ્તારો રાખવા જોઈએ. આગળની માહિતી આપણે આગળના વિડીયોમાં ભણીશું.